હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે મારી ચેનલમાં। આજે આપણે બનાવીશું મહાશિવરાત્રિ સ્પેશિયલ શક્કરિયાની રેસીપી। તો આજે આપણે શક્કરિયામાંથી 3 અલગ રેસીપી બનાવીશું। એક તો આપણે શક્કરિયાની મસાલા ક્રિસ્પી વેફર બનાવીશું અને તેની સાથે જ આપણે શક્કરિયાની સૂકી ભાજી બનાવીને તૈયાર કરીશું અને શક્કરિયા સાબુદાણાની ફરાળી ખીચડી બનાવીને તૈયાર કરીશું। તો આ ત્રણેય ફરાળી રેસીપી છે તે એકદમ ઝટપટ બનાવીને તમે તૈયાર કરી શકો છો અને ખાવામાં પણ બહુ ટેસ્ટી એવી લાગશે અને બનાવવામાં એકદમ ઓછા સમયમાં બની જશે। તો ચાલો બનાવવાનું શરૂ કરીએ। રેસીપી સારી લાગે તો વિડીયોને લાઇક કરજો, વધારેમાં વધારે શેર કરજો અને તમને મારી રેસીપીઓ સારી લાગતી હોય અને હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરીને બાજુમાં રહેલા બેલ આઇકન બટનને પ્રેસ કરજો, એટલે નવી રેસીપીના નોટિફિકેશન આવશે। તો હવે સૌથી પહેલાં તો શક્કરિયાની ઇન્સ્ટન્ટ મસાલા વેફર્સ બનાવવા માટે મેં અહીંયા 3 મીડિયમ સાઇઝના શક્કરિયા લઈ લીધા છે। તમને આનાથી પણ થોડાક વધારે જાડા શક્કરિયા મળે તો તમે એનો ઉપયોગ કરજો, તો વેફર્સ થોડીક મોટી બનશે। હવે સૌથી પહેલાં તો આપણે શક્કરિયાને બંને સાઈડથી કટ કરીને છાલ નીકાળી લઈશું। તો શક્કરિયાની છાલ નીકાળી લીધા પછી શક્કરિયા એકદમ ઝડપથી બ્લેક પડી જાય છે, તો આપણે તરત જ આ રીતે પાણી ભરેલા બાઉલમાં જ વેફર પાડીશું। તો બિલકુલ આ જ રીતે આપણે ડાયરેક્ટ પાણીની અંદર વેફર પાડતા જઈશું। તો અહીંયા આ રીતે આપણે ડાયરેક્ટ પાણીની અંદર જ વેફર પાડીશું, એટલે આપણા શક્કરિયા બિલકુલ પણ બ્લેક નહીં પડે। તો હવે આ જ રીતે આપણે બાકીના શક્કરિયાની છાલ નીકાળી લઈશું અને આ રીતે વેફર પાડી લઈશું। તો તમારે એકસાથે બધા શક્કરિયાની છાલ નથી નીકાળી લેવાની, એક શક્કરિયાની છાલ આપણે નીકાળતા જઈશું અને વેફર પાડતા જઈશું। જો તમે એકસાથે બધા શક્કરિયાની છાલ નીકાળી લેશો તો શક્કરિયા એકદમ બ્લેક થઈ જશે। તો બિલકુલ આ જ રીતે બાકીના બીજા બધા શક્કરિયાની વેફર આપણે પાડી લઈશું। તો અહીંયા તમે જોઈ શકો છો મેં બધા શક્કરિયાની આ રીતે વેફર પાડીને તૈયાર કરી લીધી છે। હવે આ બધી જ વેફરને આપણે 2 થી 3 વાર એકદમ સારી રીતે ધોઈને સાફ કરી લઈશું। તો અહીંયા મેં 2 થી 3 વાર બધી જ શક્કરિયાની ચિપ્સને ધોઈને સાફ કરી લીધી છે। તમે જોઈ શકો છો બિલકુલ પણ આપણા શક્કરિયા બ્લેક નથી થયા। તો હવે વેફર્સ બનાવવા માટે આપણે સૌથી પહેલાં તો આ રીતે કોઈ પણ એક કોટનનો રૂમાલ લઈશું અને હવે જેટલી વેફર્સ આપણે તળવી હોય એટલી વેફર્સને આપણે આ રીતે રૂમાલ પર ગોઠવી દઈશું। અને હવે વેફર્સ ઉપર આપણે આ રીતે રૂમાલને એકદમ હળવા હાથેથી પ્રેસ કરીશું। તો તમારે આ રીતે વેફર્સને સૂકવવી જરૂરી છે। જો તમારા વેફર્સમાં વધારે પડતા પાણીનો ભાગ હશે તો જલ્દીથી વેફર્સ ક્રિસ્પી નહીં બને। તો આ રીતે આપણે કોટનના રૂમાલમાં રાખીને પ્રેસ કરીશું, એટલે બધું જ પાણી શોષી લેશે અને આપણી વેફર્સ એકદમ સરસ કોરી થઈ જશે। તો અહીંયા તમે જોઈ શકો છો આપણી વેફર્સમાં બિલકુલ પણ પાણી નથી। તો બિલકુલ આ જ રીતે આપણે વેફર્સને લૂછતા જઈશું અને તળી લઈશું। તો તળવા માટે મેં તેલને પહેલાંથી જ ગરમ કરવા માટે રાખી દીધું હતું। તેલ ગરમ થઈ જાય એટલે ગેસની આંચ મીડિયમ કરી દઈશું અને હવે એકવારમાં કડાઈમાં જેટલી વેફર્સ સમાય એટલી આપણે ઉમેરી દઈશું। તો ખાસ તમારે તેલ ગરમ થઈ જાય એટલે ગેસની ફ્લેમ મીડિયમ જ રાખવાની છે અને મીડિયમ ગેસની ફ્લેમ પર જ વેફર્સને તળવાની છે। અને હવે જારાથી અલટતા પલટતા જઈશું અને આપણી વેફર્સ ક્રિસ્પી થાય ત્યાં સુધી તળી લઈશું। તો લગભગ 2 થી 3 જ મિનિટમાં આપણી વેફર્સ એકદમ સરસ એવી ક્રિસ્પી થઈ જશે। તો અહીંયા તમે જોઈ શકો છો આપણી વેફર્સ એકદમ સરસ એવી ક્રિસ્પી થઈ ગઈ છે। તો હવે તેને પ્લેટમાં નીકાળી લઈશું। તો હવે બિલકુલ આ જ રીતે આપણે બાકીની વેફરને પણ પાણીમાંથી અલગ કરીને રૂમાલથી કોરી કરતા જઈશું અને ડાયરેક્ટ જ તેલમાં ઉમેરતા જઈશું।
તો અહીંયા તમે જોઈ શકો છો આપણી બીજી વેફર્સ પણ એકદમ સરસ રીતે ક્રિસ્પી થઈ ગઈ છે. તો હવે તેને પણ પ્લેટમાં નીકાળી લઈશું. તો અહીંયા મેં બિલકુલ આ જ રીતે બાકીની વેફર્સને પણ તળીને રેડી કરી લીધી છે. હવે આપણે ઉપરથી મસાલા સ્પ્રિંકલ કરીશું. તો આપણે વ્રત કે ઉપવાસમાં ખાઈ શકીએ તેના માટે ઉપરથી સિંધવ મીઠું સ્પ્રિંકલ કરીશું. થોડો કાળા મરીનો પાવડર છાંટીશું અને સાથે જ આપણે થોડુંક ઉપરથી લાલ મરચું પાવડર સ્પ્રિંકલ કરીશું. તો તમે કાશ્મીરી લાલ મરચું પાવડર પણ ઉમેરી શકો છો. તો આ વેફર્સ તમે એમનેમ ખાશો તો પણ બહુ ટેસ્ટી લાગશે, પણ આપણે અહીંયા સિંધવ મીઠું, કાળા મરી અને લાલ મરચુંનો ઉપયોગ કર્યો છે એટલે તમે તેને વ્રત કે ઉપવાસમાં પણ ખાઈ શકો છો. અને હવે બધા જ મસાલાને એકદમ સારી રીતે મિક્સ કરી લઈશું. તો અહીંયા તમે જોઈ શકો છો એકદમ ક્રિસ્પી એવી આપણી વેફર્સ બનીને તૈયાર થઈ છે. તો તમે ક્યારે આ રીતે ઇન્સ્ટન્ટ શક્કરિયાની મસાલા વેફર્સ ના બનાવી હોય તો એકવાર આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો. તો હવે આપણે શક્કરિયાની ફક્ત 5 જ મિનિટમાં બનીને તૈયાર થઈ જાય તેવી સૂકી ભાજી બનાવીને તૈયાર કરી લઈશું. તો તેના માટે મેં અહીંયા આ રીતે શક્કરિયા લઈ લીધા છે. વજનમાં લગભગ 200 ગ્રામ જેટલા છે. તો સૌથી પહેલાં તો આપણે શક્કરિયાની છાલ નીકાળીને તૈયાર કરી લઈશું. અને ત્યાર પછી શક્કરિયાના મેં આ રીતે મીડિયમ પીસીસમાં કટ કરીને ડાયરેક્ટ જ તેને પાણીમાં રાખી દીધા છે, એટલે શક્કરિયા છે તે બિલકુલ પણ બ્લેક નહીં પડે. આ રીતે તમારે શક્કરિયાને ડાયરેક્ટ પાણીમાં જ કટ કરવાના છે. હવે ગેસ ઉપર આપણે એક પેન રાખીશું અને તેમાં 2 ટેબલસ્પૂન જેટલું તેલ ગરમ કરવા માટે રાખીશું. તેલ ગરમ થઈ જાય એટલે તેમાં લગભગ 1.5 ટીસ્પૂન જેટલું આપણે જીરું ઉમેરીશું. જીરું આ ભાજીમાં તમારે થોડુંક વધારે રાખવાનું. થોડાક મીઠા લીમડાના પાન ઉમેરીશું. 2 ઝીણા કટ કરેલા લીલા મરચાં ઉમેરીશું. મરચાં તમે તમારી પસંદ પ્રમાણે વધારે ઓછા કરી શકો છો. અને હવે બધી વસ્તુને આપણે થોડી સેકન્ડો માટે સાતળી લઈશું. મરચાં સતળાઈ જાય એટલે તેમાં 2 ટીસ્પૂન જેટલા સફેદ તલ ઉમેરીશું. સફેદ તલનો નટી ટેસ્ટ ભાજીમાં ખૂબ જ સરસ લાગશે, તો તમારે જરૂરથી એડ કરવાના. હવે તલને પણ આપણે થોડી સેકન્ડો માટે આ રીતે સાતળી લઈશું. અને હવે જે શક્કરિયા આપણે કટ કરીને રાખ્યા છે તેમાંથી બધું પાણી નિતારીને આપણે બધા શક્કરિયાને પેનમાં એડ કરીશું. મિક્સ કરી લઈશું સારી રીતે અને લગભગ 2 મિનિટ માટે આ જ રીતે તેને ખુલ્લું આપણે સાતળીશું. લગભગ 2 મિનિટ જેવું સતળાઈ જાય એટલે ઉપરથી આપણે સિંધવ મીઠું સ્વાદ પ્રમાણે એડ કરીશું. મિક્સ કરીશું સારી રીતે અને ફરીથી આપણે તેને 1 થી 2 મિનિટ માટે ખુલ્લું જ સાતળી લઈશું. આ રીતે ખુલ્લું સાતળીશું એટલે શક્કરિયાના ઉપર ક્રિસ્પી કોટિંગ થશે અને તેના લીધે ભાજી ખાવામાં ખૂબ ટેસ્ટી એવી લાગશે. અને હવે તેને ઢાંકીને ફરીથી આપણે 3 થી 4 મિનિટ માટે કૂક કરી લઈશું. લગભગ 3 થી 4 મિનિટ જેવું થઈ જાય એટલે આપણે સારી રીતે મિક્સ કરી લઈશું અને શક્કરિયા આપણા કૂક થયા છે કે નહીં તે આપણે ચેક કરી લઈશું. તો આ રીતે આપણે શક્કરિયાને કટ કરીને જોઈએ તો તમે જોઈ શકો છો એકદમ આસાનીથી તે કટ થઈ જાય છે. મીન્સ કે આપણા જે શક્કરિયા છે તે એકદમ સરસ રીતે કૂક થઈ ગયા છે. ગેસની ફ્લેમ આપણે સ્લો રાખીશું અને હવે ઉપરથી આપણે 2 થી 3 ટીસ્પૂન જેટલા અધકચરા ક્રશ કરેલા કાચા સિંગદાણા એડ કરીશું. આ રીતે થોડાક ઉપરથી સિંગદાણા એડ કરવાથી તેનો ટેસ્ટ છે તે ભાજીમાં ખૂબ સરસ લાગશે. અડધા લીંબુનો રસ ઉમેરીશું. મિક્સ કરીશું અને ઉપરથી આપણે થોડાક ઝીણા કટ કરેલા લીલા ધાણા પણ એડ કરી દઈશું. તો અહીંયા આપણી એકદમ ટેસ્ટી એવી શક્કરિયાની સૂકી ભાજી બનીને તૈયાર થઈ ગઈ છે. ફક્ત 1 મિનિટ માટે આપણે તેને કૂક કરીશું અને ત્યાર પછી ગેસની ફ્લેમ બંધ કરી દઈશું. તો એકદમ ટેસ્ટી એવી આપણી આ શક્કરિયાની સૂકી ભાજી બનીને તૈયાર થઈ ગઈ છે. તો તમે પણ એકવાર શિવરાત્રિમાં આ રીતે શક્કરિયાની સૂકી ભાજી બનાવીને જરૂરથી ટ્રાય કરજો. બહુ ટેસ્ટી એવી લાગશે. હવે આપણે ફરાળી શક્કરિયાની અને સાબુદાણાની ખીચડી બનાવીને તૈયાર કરી લઈશું. તેના માટે મેં 4 મીડિયમ સાઇઝના શક્કરિયાને બાફીને ઠંડા કરી લીધા છે અને ઉપરથી છાલ પણ નીકાળી લીધી છે. શક્કરિયા ઠંડા થઈ જાય ત્યાર પછી આપણે આ રીતે તેને કટ કરી લઈશું અને મીડિયમ પીસીસમાં તમારે તેને કટ કરવાના છે. વધારે મોટા પણ નહીં અને વધારે નાના પણ નહીં, એ જ રીતના આપણે પીસ કરીશું. શક્કરિયા જો તમે ગરમ ગરમ કટ કરશો તો છરી સાથે ચોટશે, પણ તમે ઠંડા થયા પછી કટ કરશો તો એકદમ આસાનીથી તે કટ થઈ જશે. તો અહીંયા બધા શક્કરિયાને મેં કટ કરી લીધા છે અને હવે 1/4 કપ જેટલા સાબુદાણાને મેં સાબુદાણા ડૂબે એટલું પાણી એડ કરીને પલાળી દીધા હતા અને થોડા સમયમાં તમે જોઈ શકો છો બધા સાબુદાણા એકદમ સરસ રીતે ફૂલી ગયા છે. હવે આપણે બધું જ પાણી નીચોવીને આ રીતે તેને પ્લેટમાં આ રીતે છૂટા છૂટા કરી લઈશું.
આટલા માપમાંથી તમે 3 થી 4 લોકોને સર્વ કરી શકો એટલી તમારી ખીચડી બનીને તૈયાર થશે। તો અહીંયા બધા સાબુદાણામાંથી મેં પાણી અલગ કરી લીધું છે। હવે આપણે પેનમાં 2 ટેબલસ્પૂન જેટલું તેલ ઉમેરીશું। તેલ ગરમ થઈ જાય એટલે તેમાં 1 ટેબલસ્પૂન જેટલું આપણે જીરું એડ કરીશું અને જીરાને સારી રીતે ફૂટવા દઈશું। જીરું ફૂટી જાય એટલે તેમાં 1 ટેબલસ્પૂન લીલા મરચાંની આપણે પેસ્ટ ઉમેરીશું અને થોડાક મીઠા લીમડાના પાન ઉમેરીશું અને ફરીથી આપણે બધી વસ્તુને થોડી સેકન્ડો માટે સાતળી લઈશું। પેસ્ટ સતળાઈ જાય એટલે હવે પલાળેલા સાબુદાણા આપણે બધા જ પેનમાં એડ કરી દઈશું। મિક્સ કરીશું સારી રીતે અને ફક્ત 1 થી 2 મિનિટ માટે આ જ રીતે મીડિયમ ગેસની ફ્લેમ પર આપણે તેને સાતળીશું। અહીંયા સાબુદાણાને વધારે પડતા તમે જો ઓવરકુક કરી દેશો તો એકબીજા સાથે ચોંટી જશે, એટલે તમારે સાબુદાણાને કૂક કરવામાં ખૂબ જ ધ્યાન રાખવાનું છે। અહીંયા તમે જોઈ શકો છો હલકો સાબુદાણાનો કલર ચેન્જ થઈ ગયો છે। તો હવે આપણે જે શક્કરિયા કટ કરીને રાખ્યા છે તે બધા જ એડ કરી દઈશું અને હવે બધા શક્કરિયાને આપણે સાબુદાણાની સાથે મિક્સ કરીને 1 મિનિટ માટે ફરીથી સાતળીશું। તો લગભગ 2 મિનિટ જેવું મેં સાતળી લીધું છે અને આપણા સાબુદાણા એકદમ સરસ કૂક થઈ ગયા છે। હવે તેમાં 1 ટીસ્પૂન શેકેલા જીરાનો પાવડર, 1/4 ટીસ્પૂન કાળા મરીનો પાવડર, સ્વાદ પ્રમાણે સિંધવ મીઠું એડ કરીશું અને અડધા લીંબુનો રસ ઉમેરીશું। અહીંયા જો તમને ગળપણ પસંદ હોય તો તમે અડધી ટીસ્પૂન કે 1 ટીસ્પૂન જેટલી ખાંડ પણ એડ કરી શકો છો। 2 થી 3 ટીસ્પૂન જેટલા અધકચરા ક્રશ કરેલા કાચા સિંગદાણા ઉમેરીશું અને હવે બધી જ વસ્તુને આપણે એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું। તો બધી જ વસ્તુને મેં એકદમ સરસ રીતે મિક્સ કરી લીધી છે। હવે આપણે ફક્ત ઢાંકીને તેને 1 મિનિટ માટે થવા દઈશું। તમારે ખીચડીને વધારે પડતી ઓવરકુક બિલકુલ પણ નથી કરવાની, તો જ તમારી ખીચડી છૂટી છૂટી બનીને તૈયાર થશે। હવે ઉપરથી ઝીણા કટ કરેલા લીલા ધાણા ઉમેરીશું, ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને એકદમ સારી રીતે મિક્સ કરીને ગરમા ગરમ શક્કરિયા સાબુદાણાની ફરાળી ખીચડીને સર્વ કરીશું। તો અહીંયા તમે જોઈ શકો છો એકદમ સરસ છૂટી છૂટી આપણી આ ખીચડી બનીને તૈયાર થઈ છે। સાબુદાણાને તમે પલાળવામાં અને કૂક કરવામાં એકદમ સરસ ધ્યાન રાખશો એટલે એકદમ સરસ છૂટી તમારી ખીચડી બનીને તૈયાર થશે। તો હવે ગરમા ગરમ ખીચડીને આપણે સર્વ કરી દઈશું। તો તમે ક્યારે આ રીતે ફરાળી શક્કરિયા અને સાબુદાણાની ખીચડી ના બનાવી હોય તો મહાશિવરાત્રિ પર એકવાર જરૂરથી બનાવીને ટ્રાય કરજો અને આજની મારી રેસીપી તમને કેવી લાગી મને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો। ઉપરથી થોડાક દાડમના દાણા ઉમેરીશું। રેસીપી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકન બટનને પ્રેસ કરજો। થેન્ક યુ ફોર વોચિંગ।